હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતે પાકિસ્તાનના એરબેઝને બનાવ્યા છે નિશાન। જી હા, પાકિસ્તાની સેનાએ મોટો દાવો કર્યો છે। પાકિસ્તાની સેનાનો દાવો છે કે પાકિસ્તાનના 3 શહેરોમાં એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો। 3 શહેરોના 6 એરબેઝ પર મિસાઇલો વરસાવી છે। રાવલપિંડીના નૂરખાન એરબેઝ પાસે બ્લાસ્ટ થયો છે। નૂરખાન એરબેઝ પાસે 5 બ્લાસ્ટના અહેવાલ સામે આવી રહ્યા છે। શોરકોટના રફીકી એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું। ચકવાલમાં મુરીદ એરબેઝ પર જોરદાર ધડાકો થયો। પાકિસ્તાનના પેશાવરમાં પણ મિસાઇલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। वो देखें एक और गुजरा, वो देखें एक और गुजरा, वो देखें एक और गुजरा। તો આપ જુઓ, એક બાદ એક સાયરન અત્યારે પાકિસ્તાનના શહેરોમાં વાગી રહ્યું છે। એક બાદ એક જાહેરાતો, એલાનો અત્યારે પાકિસ્તાનના શહેરોમાં થઈ રહી છે, કેમ કે જે રીતે પાકિસ્તાને ભારતને છંછેડવાનો પ્રયત્ન કર્યો છે, ફરી એકવાર ડ્રોન હુમલા કર્યા, તે તમામ ડ્રોન હુમલા તો નિષ્ફળ બનાવી દીધા છે, પણ હવે પાકિસ્તાનના શહેરોના એરબેઝને નુકસાન પહોંચાડવા માટે ભારત દ્વારા મિસાઇલો દાગી દેવામાં આવી છે। ભારત દ્વારા મિસાઇલોથી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમના એરબેઝ પરથી એ ડ્રોન ઉડી જ ના શકે, જે ભારતને હેરાન પરેશાન કરી શકે। પાકિસ્તાનના પેશાવરમાં મિસાઇલથી બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી રહી છે। સાથે શોરકોટમાં રફીકી એરબેઝને પણ નુકસાન પહોંચાડી દેવામાં આવ્યું છે। ચકવાલમાં પણ એરબેઝ પર જોરદાર બ્લાસ્ટ